તમને કોઈ વાર એવો અનુભવ થયો છે કે કોઈ એક ગીતની લાઈન તમે સવારે મોડે ચડી ગઈ હોય તો આખો દિવસ તમે એ ગીતની લાઈન ગાયા કરી હોય? એ જ વસ્તુ છે સેલ્ફ ટોક, એ જ વસ્તુ છે રાઇટિંગ પ્રેક્ટિસ, અને એ જ વસ્તુ છે લો ઓફ એટ્રેક્શન. તો ચાલો એક નવી વાત શીખવાડું તમને. આપણા બધાને ખબર છે કે જેટલું બોલીને આપણે યાદ રાખવા જઈએ એના કરતાં લખીને યાદ રાખીએ તે વધારે લાંબો સમય યાદ રહે છે અને પાક્કું યાદ રહે છે. ભણવાના સમયમાં પણ બધા આપણે આવું જ કરતા હતા. પહેલાં આપણે લર્ન કરીએ એટલે યાદ રાખીને જો એક કે બે વારને લખી લઈએ તો એ લખેલું એટલું બધું પાક્કું થઈ જાય કે તમે ક્યારેય ભૂલાય જ નહીં. તો એ જ ટેકનિક છે લો ઓફ મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શનમાં, કે જો તમે લખીને પ્રેક્ટિસ કરશો તો તમારા મગજમાં, હૃદયમાં એ વસ્તુ સારી રીતે લખાઈ જશે, સારી રીતે યાદ રહેશે, અને વારે વારે તમે એને યાદ કરશો એટલે એને તમે અટ્રેક્ટ કરી કહેવાશે. એને જ કહેવાય છે લો ઓફ એટ્રેક્શન બાય રાઇટિંગ પ્રેક્ટિસ. હવે ઘણી બધા લોકો એમ કહે છે 3 વાર લખો, 6 વાર લખો, 9 વાર લખો, કોઈ કહે છે 5 વાર લખો. હું એ બધાના વિરોધમાં નથી. હું એવું કહેવા માગું છું કે લખવાથી આપણને સારી રીતે આપણી ડિઝાયર્સ યાદ રહે છે, સારી રીતે આપણે પોતે જ મેનિફેસ્ટ કરી શકીએ છીએ. જો સીધી વાત તો એ છે કે કોઈ બીજું તમને આમાંથી કશું લાવીને આપવાનું નથી. તમારે તમારી જાતે મહેનત કરવાની છે, તમારે તમારામાં બિલીવ કરવાનું છે. પણ આ અલગ અલગ ટેકનિક્સ છે જે સાચી છે અને એનાથી ડિઝાયર્ડ રિઝલ્ટ્સ મળે પણ છે. તો ઘણી બધી ટેકનિક્સ આવી છે જેમાં 369 છે, 555 છે. એ બધી ટેકનિક્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હું તમને એવું કહેવા માગું છું કે મને બેસ્ટ શું લાગે છે. રાઇટિંગ પ્રેક્ટિસમાં બેસ્ટ સમય છે સવારનો, જ્યારે તમારું માઇન્ડ એટલે મગજ કોરું હોય, એટલું બધું કોરું કે તમે કશી બીજી વસ્તુ તમારા મગજમાં ગઈ જ ના હોય. લાઈક અર્લી ઇન ધ મોર્નિંગ, જો તમે ઉઠો એવા નાહી ધોઈને કરો તો નાહી ધોઈને, ન કરો તો ઉઠ્યો એવા તમારે જે પણ બુક તમે રાખી હોય એમાં તમે લખવાનું ચાલુ કરો. પણ લખવાનું કેવી રીતે છે? એક તો એવી રીતે લખવાનું કે જે લખવાનું પ્લસ બોલતું જવાનું, અને જે તમે બોલો એ તમને પોતાને સંભળાવવું જોઈએ. હું એમાં તમને 5 વાર, 10 વાર, 3 વાર, 6 વાર એવું કંઈ નથી કહેતી. જે પણ નંબર તમે લો એ નંબરને તમે વળગી રહેજો, એટલો તમે લખજો રોજ. સપોઝ મારે નવો મોબાઈલ લેવો છે તો એ મોબાઈલ વિશે તમે લખજો કે આઈ વોન્ટ ધ લેટેસ્ટ આઈફોન એન્ડ આઈ વિલ ગેટ ઇટ. એવી રીતે કંઈ બી તમારી રીતે ફોર્મ કરજો. ગુજરાતીમાં પણ લખાય, ઇંગ્લિશમાં પણ લખાય, અને કોઈ પણ પોતાની ભાષામાં લખાય. લખવાની સાથે તમારા ઇમોશન્સ એની સાથે જોડાવા જોઈએ. તમારું મન, તમારી ઈચ્છાઓ એ બધું લખવાની સાથે જોડાવવું જોઈએ. એટલે લખવાનું આમ ઝટઝટ બધું લખી નથી કાઢવાનું. શાંતિથી લખવાનું, જે જોઈએ છે એના વિશે વિચારવાનું, અને વિચારતા લખવાનું. કોઈ પણ સેન્ટેન્સ તમે લો એને કોઈ પણ નંબર માટે તમે પોતે વિચારી લો કે હું 11 વાર લખીશ, 21 વાર લખીશ. જે પણ એવું લાગે તો નાની વસ્તુથી ચાલુ કરો. લાઈક ઇફ યુ સી કે આઈફોન તો બહુ મોંઘી વસ્તુ છે, તો ચલો આપણે નાની વસ્તુથી શીખીએ. પણ આ કરવા જેવો પ્રયોગ છે, ઉપયોગી છે. પણ મેં બતાવ્યું એવી રીતે કરજો, તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. અને જો તમે આ લોને ફોલો કરો છો, તમને કોઈ રિઝલ્ટ મળે છે તો કમેન્ટમાં ચોક્કસ લખો, જેથી બીજા લોકો ઇન્સ્પાયર થાય. મારી ટેકનિક શીખવાડવાની તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને શેર કરો, અને કમેન્ટ આપો. ફરી મળીશું એક નવી ટેકનિક સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.